નેવું શબ્દ ઝડપ કોટના પેરા રેડી સ્ટાર્ટ. તે અમારી સમક્ષ લાવવામાં આવે છે કે નિયમો 2017ના નિયમ (5) ના આદેશ મુજબ તમામ અનામત ઉમેદવારના આરક્ષણ પ્રશંસાપત્રો સક્ષમ અધિકારી દ્વારા ચકાસવામાં આવે છે. 1994 6 SCC 241 માં નોંધાયેલા કુમારી માધુરી પાટીલ વિરુદ્ધ એડિશનલ કમિશનર અને અન્યોના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર રચાયેલી જાતિ તપાસ સમિતિ દ્વારા અરજદારના પ્રશંસાપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અરજદારનું જાતિ પ્રમાણપત્ર તારીખ 9/5/2024ના વિવાદિત આદેશ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત આદેશ પ્રાપ્ત થયા પછી સામાવાળા નંબર 2 એ અરજદારના પ્રવેશને રદ કરવા માટે તારીખ 20/5/2024નો પરિણામી આદેશ પસાર કર્યો હતો કે તે આરક્ષણ લાભો માટે અયોગ્ય છે. ફકરો: ગુજરાત અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો (જાતિ પ્રમાણપત્રો) જારી કરવા અને ચકાસણીનું નિયમન (અધિનિયમ 2018) ત્યારબાદ અધિનિયમ 2018 તરીકે ઓળખવામાં આવે છે ની જોગવાઈઓ અમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અથવા અન્ય પછાત વર્ગોમાંથી કોઈપણની વ્યક્તિએ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આવી જાતિઓ, જનજાતિઓ અથવા વર્ગોને આપવામાં આવેલા અનામતનો લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. પેટા કલમ (4) એ જોગવાઈ કરે છે કે આવી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજી પર સક્ષમ અધિકારી દાવાની વાસ્તવિકતા વિશે પોતાને સંતોષ્યા પછી નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને નિર્ધારિત ફોર્મમાં જાતિ પ્રમાણપત્ર જારી કરે છે. અધિનિયમ 2018ની કલમ 6 હેઠળ સરકારને કલમ 4ની પેટા કલમ (1) હેઠળ સક્ષમ સત્તામંડળો દ્વારા બહાર પાડવામાં આવેલા જાતિ પ્રમાણપત્રોની ચકાસણી માટે સત્તાવાર રાજપત્રમાં સૂચના દ્વારા એક અથવા વધુ ચકાસણી સમિતિ (ની રચના કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં દરેક જાતિ તપાસ સમિતિ અથવા સમિતિઓના કાર્યો અને અધિકાર ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિનિયમ 2018ની કલમ 8 હેઠળ જાતિ તપાસ સમિતિ સ્વપ્રેરણાથી અથવા અન્યથા રેકોર્ડ માટે બોલાવી શકે છે અને આવા પ્રમાણપત્રની ચોકસાઈની તપાસનો આદેશ કરી શકે છે અને પ્રમાણપત્રને રદ કરવા અથવા જપ્ત કરવાનો આદેશ આપી શકે છે જો તેનો અભિપ્રાય હોય કે પ્રમાણપત્ર છેતરપિંડીથી મેળવવામાં આવ્યું હતું. તો નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને સંબંધિત વ્યક્તિને સુનાવણીની તક આપ્યા પછી. ફકરો: અધિનિયમ 2018ની કલમ 9 જણાવે છે કે સક્ષમ અધિકારી જારી કરનાર સત્તાધિકારી અથવા તપાસ સમિતિ સમક્ષની કોઈપણ કાર્યવાહીમાં તે વ્યક્તિ કોઈપણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગની છે તે સાબિત કરવાનો બોજ આવા દાવેદાર અરજદારો પર રહેશે. અધિનિયમ 2018ની કલમ 10 સાક્ષીઓને બોલાવવા, દસ્તાવેજો રજૂ કરવા, પુરાવા પ્રાપ્ત કરવા વગેરે માટે આવી તપાસ કરતી વખતે સિવિલ કોર્ટની સત્તા જાતિ તપાસ સમિતિ અથવા સક્ષમ સત્તામંડળને પ્રદાન કરે છે.